કલ્પવૃક્ષ પરિવાર હવે નાનો નથી. 2,40,000થી પણ વધારે સદસ્યવાળો આપણો આ કલ્પવૃક્ષ પરિવાર આપ સૌને એકાદશીના ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. વ્રત ઉપવાસ, એકાદશી, શ્રી હરિ નવમી, નવરાત્રિ ઇત્યાદિ તમામ વ્રત હોય એની અંદર અલગ અલગ વસ્તુ આપણે ટ્રાય કરતા હોઈએ છીએ, ખાસ કરીને ફરાળી. તો આજના દિવસે આપણે ફરાળી આલુ ટિક્કી બનાવવાના છીએ. તમને એમ થશે કે સ્વામી આ તે વળી એવી કઈ નવી આઈટમ છે. હાલાકી આલુ ટિક્કી છે ને એ યુપી બાજુનું એક સ્ટ્રીટ ફૂડ છે, પણ આલુ ટિક્કી બનાવતી વખતે ત્યાંના લોકો અલગ અલગ બધી વસ્તુ નાખતા હોય છે. પણ અમે વર્ષો પહેલાં જ્યારે યુપી બાજુ ગયેલા ત્યારે આ આલુ ટિક્કી છે જોયેલી અને પછી એનું રિસર્ચ કર્યું, થોડુંક આપણે પ્રયોગો કર્યા અને આખરીમાં એમ લાગ્યું કે આલુ ટિક્કી છે ફરાળી પણ બની જાય છે, કારણ કે બહુ ઓછી વસ્તુઓની જરૂર પડતી હોય છે. તો આવો આજે આપણે વ્રતની આલુ ટિક્કી ઝડપથી બનાવી લઈએ અને એ પણ બહુ ઓછી વસ્તુઓની સાથે. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. નમસ્તે. તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી આલુ ટિક્કી. હવે આ ટિક્કી છે ને એ યુપી બાજુ સ્ટ્રીટ ફૂડ છે, જનરલી બજારમાં ખવાતું. આપણે જેમ અહીંયા પાણીપુરી ખવાય છે એમ ત્યાં આલુ ટિક્કી ખવાતી હોય છે. અને એ આ ફરાળી આલુ ટિક્કી બનાવવા માટે આજે આપણે બહુ ઓછી વસ્તુઓની જરૂર પડશે. અને જોઈએ તો મીઠા લીમડાના પાનનું કટિંગ મેં કર્યું છે, ધનિયાના ડંઠલ છે, ધનિયાનું કટિંગ કર્યું છે, તીખી મરચી આપણી શ્રદ્ધા શક્તિ અનુસાર નાખી શકીએ, ખટાશ માટે લીંબુ, એ ઉપરાંત જોઈએ તો સિંગદાણા, આખા ધાણા અને વ્રતનું સેંધા નમક. આ રહ્યા આપણા બાફેલા બટાકા અને આ છે આપણો મોરિયાનો ઘરે દળેલો પણ એકદમ ઝીણો ચાળેલો એવો મોરિયાનો લોટ. અને છેલ્લે બતાવું છું હું કાળા મરી. કાળા મરી પણ વ્રતમાં ઉપયોગ થાય છે, જેથી પાચન છે એ બેસ્ટ થઈ શકે. બસ, તો આટલી વસ્તુનો ઉપયોગ કરીને આજે આપણે સ્વાદિષ્ટ એવી ફરાળી આલુ ટિક્કી એ આપણે બનાવીને તૈયાર કરીશું. શરૂઆત કરીએ છીએ આપણે સ્મોલ વઘારથી, જેમાં હું 1 થી 1.5 ચમચી જેટલું ઘી લઉં છું. આ આપણી ઘરની ગૌશાળાનું ઘી છે, પ્યોર ગીર કાવ ઘી. જો તમારે પણ ખાવું હોય તો તમે સંપર્ક કરજો. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે, વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. શરૂઆત કરું છું હું સિંગદાણાથી. સિંગદાણાને શેલો ફ્રાય કરી લઈએ. આલુ ટિક્કીમાં શિંગદાણા છે બહુ જ સરસ લાગે છે. તમે આ જગ્યા ઉપર કાજુ અને કિશમિશ પણ નાખી શકો છો, પણ અમારા જોડે નથી એટલા માટે હું હાલ નથી નાખતો. તમે જો કોઈ વિદેશથી આવો તો લેતા આવજો અમારા માટે. હવે નાખીએ છીએ લીલી મરચી, ત્યારબાદ મીઠું લીમડો એનું કટિંગ. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ આપણે. આખા ધાણા, થોડાક નાખીએ છીએ તલ. અમે ઉપવાસમાં તલ ખાઈએ છીએ એટલે હું નાખું છું. જો તમારે પરંપરાગત ન ખવાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ફરીવાર મિક્સ કરી લઈએ. છેલ્લે નાખું છું હું ધનિયાના ડંઠલ. ચાલો, આપણો મસાલો બનીને તૈયાર છે. બસ હવે આપણે ઠંડુ થવા દઈએ, પછી એને આખું ભાંગું પીસી લઈએ, ચાહો તો ખાંડણીમાં અથવા તો મિક્સીમાં પણ. અને હા, મેં આજે આદું નથી નાખ્યું, બાકી થોડુંક આદું પણ નાખી શકીએ છીએ. એની સુગંધ સ્મેલ છે બહુ સારી આવશે. બટેકા છે ને સંપૂર્ણ ઠંડા થઈ જાય ને પછી જ આપણે એને છીણવાના છે. તમે ચાહો તો છીણી શકો છો, અને ત્યાર પછી સ્મેશ કરી લો તો પણ ચાલે છે, પણ ઠંડા થઈ જવા જરૂરી છે. કારણ બસ એટલું જ છે કે જો ગરમ ગરમ હશે તો અંદર વરાળ હશે, અને વરાળના કારણે બટાકા છે વધારે ભીના લાગશે, ભેજ અંદર રહેશે. અને જે આગળ જતાં આપણને જ્યારે આપણે ટિક્કી બનાવીશું અથવા તો લોટ નાખીશું ત્યારે લોટ વધારે નાખવો પડશે. બહુ સામાન્ય નાનકડી વાત હતી એ તમારી સાથે મેં શેર કરી. આ છે આપણા છીણેલા બટેકા. 500 ગ્રામ આસપાસ મેં બટેકા લીધેલા, અને જેની અંદર મેં 1 કપ જેટલો હું આ
મોરિયાનો લોટ નાખું છું. જરૂર નથી કે એક કપ નાખવો જોઈએ, જેટલું જોઈશે એટલું આપણે નાખીશું. તો હાલ હું થોડુંક નાખું છું. ત્યારબાદ આપણા જે તમામ મસાલાઓ છે, સેંધા નમક સ્વાદ અનુસાર, એ ઉપરાંત ધનિયા પત્તી, કાળા મરીનો પાવડર અને આપણો જે આ ગ્રાઇન્ડ કરેલો છે એ મસાલો, જેની અંદર દાણા છે, સિંગદાણા, કોથમીરના ડંઠલ છે, આખા ધાણા છે. તમામ વસ્તુ આપણે ઘીમાં શેલો ફ્રાય કરી છે. મીઠું જે નાખ્યું હતું, નમક આપણે એના પ્રમાણમાં થોડું ગળપણ તરીકે હું દળેલી ખાંડનો ભૂકો નાખું છું. સાકરનો ભૂકો. મતલબ થોડું ગળપણ હશે ને તો પણ આલુ ટિક્કી છે ને એ થોડીક વધારે સ્વાદિષ્ટ લાગશે. અને ખટાશ વગર તો કોઈ પણ વસ્તુ બનવી મુશ્કેલ છે, રાઈટ? તો હું નાખું છું હાલ 2 લીંબુ. અને ઘનશ્યામ મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. હવે સારી રીતે હળવા હાથે મિક્સ કરી લઈએ. ધ્યાને રાખવાનું છે કે ચીકણું ના થઈ જાય, વધારે ઢીલું ના થઈ જાય. બટેકા છે એ વધારે ઢીલા લાગતા હોય તો પછી લોટ છે આપણે મોરિયાનો એ આપણે મિક્સ કરતો જવાનો. અને હા, આ જગ્યા પર એ પણ યાદ રાખવું જરૂરી છે, મોરિયાનો લોટ છે એ પણ આમાં ચાલે છે, શિંગોડાનો લોટ હોય એટલો તો પણ ચાલે છે, કદાચ કંઈ નથી અને જો રાજગરાનો લોટ છે તો પણ ચાલે છે. પણ દરેક લોટની પોતપોતાની આગવી ખાસિયત હોય છે, પોતપોતાની સુગંધ, સ્મેલ હોય છે. મોરિયો છે ને એની સ્મેલ સૌથી ઓછી હોય છે. શિંગોડા લોટની થોડીક વધારે સ્મેલ આવતી હોય છે, રાજગરાના લોટની થોડીક કડવી સ્મેલ આવતી હોય છે. એટલે દરેક જે ફરાળી આટા હોય છે ને એ પોતપોતાની સ્મેલ સાથે જ એ ઉગતા હોય છે. એટલે આપણને જે ફાવતું હોય એ આપણે નાખી શકીએ. મેં 2-3 વાર ટ્રાય કરેલી, એમાં મોરિયાના લોટ છે ને એની સુગંધ ઓછી હોય એટલે વધારે સ્વાદિષ્ટ લાગતું હોય છે. થોડુંક મને હજી ઢીલું લાગે છે એટલે હું નાખું છું થોડુંક મોરિયાનો લોટ. મોરિયાનો લોટ છે ને એ પાણી શોષી લેશે. હળવા હાથે ટિક્કીને બનાવી લઈએ છીએ. મિશ્રણ આપણને જો ઢીલું લાગતું હોય તો થોડોક લોટ હજી ઉમેરી દેવાનો. અમે હાલ 700 ગ્રામ બટાકા હતા તો મેં 1 કપ મેં લોટ નાખેલો છે. ઓછા વાતો આપણે જોઈ લેવાનું. મૂળ તો ટિક્કી છે ને એનું સ્ટ્રક્ચર છે એ મહત્વનું છે. ભક્તો, મહત્વની વાત એ સમજવાની છે કે આજે આપણે બટાકાનો ઉપયોગ કર્યો છે આલુ ટિક્કી બનાવવા માટે. આના જગ્યા ઉપર શક્કરિયાનો પણ ઉપયોગ થઈ શકે છે, રતાળુનો પણ ઉપયોગ થઈ શકે છે. ઘણા લોકો સુરણનો પણ ઉપયોગ કરતા હોય છે. અને એ ઉપરાંત જૈન લોકો જે કંદમૂળ નથી ખાતા તો પછી એ લોકો કાચા કેળાનો પણ ઉપયોગ કરતા હોય છે. તો અનેક વેરિએશન છે, અનેક વસ્તુઓ છે ઉપયોગ કરવા માટે. આપણે કેવળ એક આલુ એટલે કે બટાકા ઉપર જ સ્થિર ન રહેવું જોઈએ, એના પર ડિપેન્ડ ન રહેવું જોઈએ. અલગ અલગ ટ્રાય કરતી રહેવી જોઈએ. પણ ઓબ્વિયસલી આપણને બટાકા છે એ વધારે ફાવતા હોય છે, ગમતા હોય છે અને બજારમાં ઇઝીલી મળી રહેતા હોય છે, કદાચ સસ્તા બી હોય છે અને બધાને સુપાચ્ય પણ હોય છે. તો એના કારણે આપણે બટાકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ, ખાસ કરીને ફરાળી વસ્તુઓની અંદર. પણ બીજે બધા પણ ઓપ્શન છે, આને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જો તમે કોમેન્ટમાં લખશો કે આપણે કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કરીને બીજી વસ્તુ ટ્રાય કરીએ તો ચોક્કસથી આપણે નવી વસ્તુ છે, નવી રેસીપી છે કે નવી વસ્તુની સાથે આપણે ટ્રાય કરીશું. તો ચોક્કસથી તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. અને હા, ફરાળી પેટીસ હોય કે ફરાળી આલુ ટિક્કી હોય, બંનેની બનાવટ આમ તો એક સરખી જ લાગે, પણ ફરાળી પેટીસની અંદર આપણે વચ્ચે મસાલો ભરતા હોઈએ છીએ અને જ્યારે આલુ ટિક્કી છે એ ઇઝીલી આપણે ફક્ત ને ફક્ત ગોળી વાળી અને એને ચપટું કરી દેતા હોઈએ છીએ. બાકી આની અંદર પણ જો વચ્ચે મસાલો કોઈ પણ ભરી દઈએ એ પણ ફરાળી, તો પછી એ પણ ફરાળી પેટીસ બની શકતી હોય છે. તો વસ્તુઓ તો બધી એકની એક જ હોય છે, પણ એની બનાવટ અલગ અલગ થઈ જાય તો એના નામ પણ અલગ અલગ થતા હોય છે. ખાસ કરીને આપણે બધી વસ્તુ ટ્રાય કરી રહ્યા છીએ કારણ કે આપણે ઠાકોરજીના થાળમાં ધરાવવા માટે આપણને અલગ અલગ વેરિએશન મળવા જરૂરી છે. આઈ હોપ કે તમને આ રેસીપી જરૂરથી ગમશે. બનાવો અને જો ભગવાનને ધરાવો, ચાખી અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. બહુ ઓછું ઘી અથવા તેલ આપણે નાખવાનું છે. હું હાલ ઘી નાખી રહ્યો છું. જો આપણે ચાહીએ તો ડીપ ફ્રાય પણ કરી શકીએ, જેમ ભજીયા તળીએ એવી રીતે. પણ મને એમ લાગે છે કે આ હેલ્ધી વે છે. ઓછું ઘી અથવા ઓછું તેલ નાખી અને આપણે એને પકાવતો જવાનું છે.
4થી 5 મિનિટ સુધી આપણે પકાવી છે અને જોઈએ છે તો ડિઝાઇન સરસ પડી ગઈ છે. અને ક્રિસ્પી થાય એટલી ડિઝાઇન પાડવી જરૂરી છે, તો જ અંદરથી પાકશે લોટ. અને જુઓ, આ ઉપરથી કદાચ દાજેલું બળેલું લાગતું હશે, પણ એ વધારે સ્વાદિષ્ટ લાગશે. તો ધીમા તાપે પકાવતા આપણે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ. થોડોક ફાસ્ટ ગેસ રાખીએ તો ઝડપથી પાકી જશે, બાકી ધીમા તાપે પણ સારું પાકશે. લુક એટ ધીસ. 7થી 8 મિનિટનો સમય ગયો છે અને આપણે પલટાવતા જોઈએ છીએ તો આપણે આલુ ટિક્કી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. લુક એટ ધીસ. કંઈક આવી ડિઝાઇન પડે એટલે આપણે આલુ ટિક્કી બનીને તૈયાર છે. ઓછું તેલ કે ઘી નાખીને પણ આપણે પકાવી શકીએ છીએ. જો બીજી વાર મેં શેકી તો એમાં એક ટીપું પણ ઘી કે તેલ નાખ્યું નથી અને તો પણ સરસ ડિઝાઇન પડી ગઈ છે. નોનસ્ટિક લોઢી હોય તો આપણને એટલો ફાયદો થાય છે. આ વખતે આપણે એક પણ ટીપું તેલ કે ઘી નાખ્યા વગર 0 ઓઇલ બનાવીએ છીએ. અને હા, તમને પ્રશ્ન થશે કે સ્વામી, આ આલુ ટિક્કીની સાથે શું ખાવાનું? તો એના ઉત્તરમાં છે કોથમીર, પુદીનો, લીલી મરચી, આદુ, એની ગ્રીન ચટણી બનાવી લો તો પણ બેસ્ટ છે. ટોમેટો સોસ જે આપણે ઘરે બનાવેલો હોય એ પણ ચાલે છે. કશું નથી તો હેલ્ધી સાત્વિક દહીં, જેની અંદર 1 ચમચી સાકર નાખી અને આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, ઠાકોરજીને ધરાવી શકીએ છીએ. બાકી આલુ ટિક્કી છે એ દરેક વસ્તુની સાથે મેચ થઈ જાય છે. ટિક્કીને આપણે આવી રીતે લીડ કરીને પણ પકાવી શકીએ છીએ, આનાથી પણ ઝડપથી પાકવાની પ્રોસેસ થશે. તો ચાલો આપણે ઠાકોરજીને થાળ ધરાવી દઈએ. અને છેલ્લી આપણી શરત પ્રમાણે તમે પણ ઘરમાં જે બનાવો, જ્યારે પણ બનાવો, તો એ ભગવાનને, ઘરના મંદિરમાં બેઠેલા ભગવાનને થાળ જરૂર ધરાવજો, ભોગ જરૂર લગાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય જગન્નાથ.